પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરાયું। છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ 7મી મેના રોજ મતદાન યોજાનાર છે। ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી 21 છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટેના ઈવીએમ મશીનોની વિધાનસભા મતદાર વિભાગવાર વહેંચણી માટે માનનીય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું, જેમાં 1588 બેલેટ યુનિટ, 1477 કંટ્રોલ યુનિટ તથા 1559 વીવીપેટનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી તેને સંબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે અન્વયે છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગ રૂમ ઉપરથી જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા દ્વારા માનનીય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ સંબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।